હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા 30 દિવસ ચેલેન્જનો આજે 24મો દિવસ છે. અને ગાઈસ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે જઈએ મસ્ત ઓફિસ જવા માટે નીકળે, ચા નાસ્તો કરીને, બરાબર. અને આપણે જે મુંબઈ જવાનું હતું, મુંબઈ જવાનું કેન્સલ જ કર્યું છે, કારણ કે ત્યાં રસ્તા બ્લોકેજ છે, તો જવા એવું હોય જ નહીં, બરાબર. તો મુંબઈ જવાનું કેન્સલ કર્યું. તો બીજી પ્લાનિંગ કરી, નેક્સ્ટ ત્યાં મુંબઈ જવાની નેક્સ્ટ મંથમાં પ્લાનિંગ કરીએ. અને આ શનિ રવિ જવાના છે આપણે માઉન્ટ, બરાબર. તો માઉન્ટ જોવા માટે તૈયાર થઈ જાઓ. તો માઉન્ટ જઈએ છે, બરાબર. તો ફટાફટ આજે લેટ થઈ ગયા છીએ, તો ફટાફટ ચા નાસ્તો કરી નીકળીએ, કારણ કે 8 તો વાગી ગયા છીએ, કારણ કે આજ લેટ ઉઠ્યો હતો. તો ફટાફટ નીકળીએ આપણે ઓફિસ જવા માટે. તો ગાઈસ, આપણા થેપલા આવી ગયા જ, ચા થેપલા ખાઈ નીકળીએ ફટાફટ. તો ગાઈસ, ચા નાસ્તો આવી ગયો, તો ફટાફટ ખાઈ નીકળીએ, મારે જબરજસ્ત ભૂખ લાગી છે. તો ગાઈસ, હેલ્મેટ લઈ લીધું, મસ્ત કોરું કરી દીધું. આજ નહીં પલળવા દેવું ને આપણું બાઈક. તો ફટાફટ નીકળીએ આપણા ઓફિસ જવા માટે. તો નીકળીએ, હેડફોન લગાવી દઈએ, હેલ્મેટ પહેરી લઈએ, ફટાફટ નીકળીએ. બનાવો બ્લોગની અંદર. वो वाला जो है ना 2-3 बार यूज करेगा ना ऐसे ही पड़ जाएगा वो जो सीरम वाले का है। सीरम वाला का बोल रहा हूँ। તો ગાઈસ, અડલ મીટિંગ અટેન્ડ કર્યા પછી આવી ગયો નરોડા. તો ભૂખ લાગી હતી, તો પહેલાં ખાઈ લઈએ, પછી આપણું કામ કરીએ, બરાબર. તો ફટાફટ ખાઈ લઈએ, મળીએ. તો ગાઈસ, આવી ગયો તો નરોડા, અને પછી આવીને ખાવા ખાધું, ખાઈને પછી જોઈ લો અત્યારે આ કસ્ટમરની વિઝિટ કરવા. અને જોવા ખાલી વરસાદ આવી રહ્યો, ખતરનાક જોરદાર વરસાદ આવી રહ્યો, ને આપણું બાઇક ઊભું જો ખાલી. જોરદાર વરસાદ આવી રહ્યો, જો ખાલી માહોલ જુઓ, મજા આવે. પલળવાની ઈચ્છા પણ પલળાય એવું છે ના. भिंडे कितना विजिट किया तुमने? एक ही किया भाई, ये बारिश बंद होने का नाम ही नहीं ले रही है। तो मेरा प्रॉब्लम थोड़ी है भाई, मेरे को विजिट चाहिए. हाँ तो मेरे को नौकरी से निकाल दो, मैं निकलने के लिए रेडी हूँ। हाँ तो आजा तू ऑफिस आ जा, तेरा एग्जिट रिकॉर्डिंग रिकॉर्डिंग कर ले, क्या बोला नौकरी से निकलने के तैयार हूँ। तेरा एग्जिट करवा देता हूँ. तू आ जा ऑफिस, फॉर्मेलिटी जो भी है तेरा पूरा करके ऑफिस आ जा फटाफट. हाँ रुको, मैं कस्टमर के वहाँ जा रहा हूँ, बात कर। ये मेरे अभी कितने बजे मेरा विजिट हुआ मालूम है? मेरा 1:30 बजे के बाद मेरा विजिट हुआ है. मेरा तो 12 बजे से पहले विजिट हो गया, उसके बाद साला विजिट नहीं हो रही है। तो गीला हो गया, कहाँ जाऊँ? बारिश चालू है तो कैसे करेंगे यार? वही तो बात है ना, तो गीला हो गया, काम कहाँ से करेंगे? તો ગાઈસ, ફાઇનલી વરસાદ તો રહ્યો, એના પછી હું આવી ગયો શાસ્ત્રીનગર. અને જોવો ખાલી મોબાઈલનું માર્કેટ જુઓ ખાલી. તો આટલાથી મોડી સુધી મોબાઈલનું જ માર્કેટ છે. તો લાસ્ટ ખૂણો દેખાય ને ત્યાં સુધી મોબાઈલ જ મોબાઈલ આવે. આખું મોબાઈલનું જ માર્કેટ છે. સો ગાઈસ, તો બેલ આવી ગયો હતો ગાંધીનગર. તો ત્યાંથી નરોડાથી નીકળ્યો, અને પછી હું ગયો તો શાસ્ત્રીનગર ગયો. ત્યાં મોબાઈલ માર્કેટમાં ગયો હતો, કારણ કે મારો જે મોબાઈલની ડિસ્પ્લે હતી ને એ બતાવવાની હતી, કે ડિસ્પ્લેનું બતાવ્યું મેં, પણ એનો ખર્ચો વધારે કરતો હતો. મેં એ ખર્ચાની અંદર હું નવો મોબાઈલ લઈ લઈશ, બરાબર. તો જોઈએ આપણે હવે નેક્સ્ટ મોબાઈલ પ્લાન કરીશું, કારણ કે મોબાઈલની અંદર ડિસ્પ્લે થોડો કલર છોડી રહ્યો. તો જોઈએ આપણે નવો મોબાઈલ પ્લાન કરીશું. તો ત્યાં ગયો, મોબાઈલનો ખર્ચો વધારે કીધો, એટલે પછી મેં કીધું ના, આટલામાં તો નવો મોબાઈલ લઈ લઈશ. તો પછી એના પછી હું આવી ગયો ગાંધીનગર આવીને ખાવા બીજું ખાધું, ખાઈને પછી આવી ગયો અહીં, બરાબર. તો બસ હવે ચેન્જ કરીએ અને હુરીએ. કાલ સવારે ઓફિસમાં સાહેબનો ફોન આવ્યો હતો, કાલ સવારે વહેલા 9 વાગે ટચ થવાનું એ બધાના. એની હાવ ગમે તે થાય, પણ 9 વાગે પહેલાં ટચ થવાનું એ. તો બસ અભ્યાસ વહેલા હોઈ જઈશું, તો કાલ સવારે વહેલા પહોંચીશું. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ. મળીએ સવારે નવા બ્લોગની અંદર.